Hello, great morning friends. I am Kiran Mehta and now we are going to start our English journey. ફ્રેન્ડ્સ ઇંગ્લિશ જર્નીની અંદર આપણે ટેન્સીસ ચાલે છે જેનો આ થર્ડ લેક્ચર એટલે કે ત્રીજો વિડીયો છે. ટેન્સીસની અંદર કેવા ટાઈપના વાક્યો હોય તો કે જેની અંદર મેઇન વર્બ હોય, જેની અંદર કાંઈ કામ થતું હોય એવા જે વાક્યો હોય એ બધા વાક્યો કોઈને કોઈ ટેન્સમાં બને. ફોર એક્ઝામ્પલ ઈટ, વોક, રન, તો એ બધાને મેઇન વર્બ એટલે કે મુખ્ય ક્રિયા કહેવાય. તો આવા જે વાક્યો હોય એ બધા શેમાં બને તો કે ટેન્સમાં. તો કે મેઇન 3 ટેન્સ કયા કયા તો કે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સની અંદર 4 ટેન્સ હોય, એવી રીતે પાસ્ટમાં 4 અને એવી રીતે ફ્યુચરમાં 4. ટોટલ મળી અને 12 ટેન્સીસ હોય છે જે આપણે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો એની અંદર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ઇનડેફિનેટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, બંને એક જ તે. તો એની અંદર અફર્મેટિવ સેન્ટેન્સ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયા. આજે જોઈએ નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બને. શેમાં તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. પ્રેઝન્ટ ટેન્સનું આઈડેન્ટિફિકેશન શું? વર્તમાન કાળનું આઈડેન્ટિફિકેશન કે છેલ્લે વાક્યના અંતે છા છે કે છું લાગતું હોય છે. ફરીથી રોજબરોજનું કામ થતું હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, નજરની સામે થતું હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કાંઈ કામ પૂરું થઈ ગયું હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, અને થી શબ્દની સાથે કોઈ સમય આવતો હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જે આપણે આગળ ડિસ્કસ કર્યું હતું. તો આગળ જઈએ આજ નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને. તો ફ્રેન્ડ્સ, ઇન્ટેરોગેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ બનાવવા હોય તો એની આ ફોર્મ્યુલા છે. કે વાત થઈ કે ઇંગ્લિશની અંદર, ગ્રામરની અંદર જે બધું કામ છે એ શેમાં તો કે સિસ્ટમેટિક ચાલતું હોય છે. મન ફાવે ત્યારે, મન ફાવે ન હોય તો એમાં નેગેટિવ સેન્ટેન્સની શું ફોર્મ્યુલા તો કે એની અંદર પહેલાં સબ્જેક્ટ આવે એટલે કે કર્તા. વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ એટલે કર્તા એટલે કે સબ્જેક્ટ મળે. વાક્યની અંદર જે કામ થતું હોય એને ક્રિયાપદ, ક્રિયા અથવા તો વર્બ કહેવાય. ગોટ ઇટ? તો પહેલાં સબ્જેક્ટ આવે, પછી ડુ અથવા ડઝ બેમાંથી એક મૂકવાનું, પછી નેગેટિવ છે તો નોટ આવે જ તે, અને V1 અને અધર વર્ડ. શું તો કે ડુ ક્યાં આવે અને ડઝ ક્યાં આવે તો કે અફર્મેટિવ સેન્ટેન્સની અંદર આપણે 2 પોઈન્ટ જોયા હતા કે જ્યારે વાક્યની અંદર, સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ તરીકે, કર્તા તરીકે હી, શી, ઇટ, કોઈ નેમ, અનકાઉન્ટેબલ નાઉન કે સિંગ્યુલર, એ 6 માંથી કોઈ હોય, સબ્જેક્ટ તરીકે આ 6 માંથી કોઈ હોય ત્યારે વર્બને એટલે કે ક્રિયાને એસ અથવા ઈએસ લાગતું. તો જ્યાં એસ અથવા ઈએસ લાગતું હોય એ બધા સાથે શું લગાડવાનું નેગેટિવની અંદર અને ઇન્ટેરોગેટિવની અંદર તો કે એ બધાની સાથે શું આવે? ડઝ. શું કામ તો કે આ ડઝની અંદર એસ છે, એવી રીતે યાદ રાખવાનું કે હી, શી, ઇટ, નેમ, અનકાઉન્ટેબલ નાઉન અને સિંગ્યુલર સાથે ડઝ આવે. એ બધા એ વગરના જે સબ્જેક્ટ હોય એ બધા સાથે ડુ આવે. ગોટ ઇટ? અને ખાસ યાદ રાખવાનું, જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હોય છે કે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર વર્બને એસ કે ઈએસ નથી લાગતું. શું કામ તો કે અહીંયા ડઝ યુઝ કરીએ છીએ આપણે ત્યારે એની અંદર જ ઈએસ આવી ગયું છે. ગોટ ઇટ? નોટ કે આપણે જે ડિસ્કસ કર્યું એ જ કે આટલાની સાથે સબ્જેક્ટ તરીકે આટલામાંથી કોઈ હોય ત્યારે ડઝ યુઝ કરવાનું, આટલામાંથી કોઈ ન હોય સબ્જેક્ટ તરીકે ત્યારે ડુ યુઝ કરવાનું. આટલામાંથી કોઈ ન હોય તો કેવા હોય તો કે આઈ હોય, વી હોય, યુ હોય, યા ધે હોય, પ્લુરલ હોય, કાઉન્ટેબલ નાઉન. એ 6 ની સાથે ડુ, આ 6 ની સાથે ડઝ. ગોટ ઇટ? ઓકે. હવે જેનો જવાબ આપણે યસ કે નોમાં આપી શકીએ એવા જે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ હોય એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય,
કે જે જનરલી શુંથી શરૂઆત થતી હોય આવા ક્વેશ્ચનની. હું એમ કહું શું તમે જમો છો રોજ, તો શુંથી ચાલુ થાય બાય ડિફોલ્ટ. ન લખીએ તો એનો સેન્સ તો એ જ નીકળે. એની ફોર્મ્યુલા જોઈએ તો કે શું, તો કે સબ્જેક્ટની જગ્યાએ આ ડુ કે ડઝ આવી જાય, ડુ કે ડઝની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. માત્ર આ બે વસ્તુ જે છે એ ઇન્ટરચેન્જ થઈ જાય, બાકી એમનેમ. તો કે ડુ કે ડઝ પછી સબ્જેક્ટ V1 અને અધર વર્ડ. જો નેગેટિવ ઇન્ટરોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર નહીં કે નથી એવા શબ્દો હોય તો એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. નોટ એ આવે, V1 આવે, અધર વર્ડ, બાકી નોટ કાઢી નાખવાનું. હવે ઇન્ટેરોગેટિવ 2 ની અંદર શું, તો કે આ આખી આ ફોર્મ્યુલા જે છે એને નીચે મૂકી દેવાની એમને. ડુ ડઝ સબ્જેક્ટ V1 અને અધર વર્ડ. માત્ર એક વર્ડ WH વર્ડ એક ખાલી આગળ આવી જાય, બાકી એઝ ઇટ ઇઝ. ગોટ ઇટ? જે આપણે સિમ્પલ સેન્ટેન્સમાં ખૂબ ડિસ્કસ કર્યું છે, કાંઈ નવું નથી. માત્ર યાદ એટલું રાખવાનું છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નેગેટિવ અને ઇન્ટરોગેટિવની અંદર ડુ કે ડઝ આવે અને V1 ને એસ કે એસ ન લાગે. સિમ્પલ. જોઈએ થોડાક પ્રેક્ટિસના સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ હું એમ લઉં કે તેઓ અંગ્રેજી જાણતા નથી, મીન્સ કે તેઓને ઇંગ્લિશ આવડતું નથી. એવો જ અર્થ થાય ને કે તેઓને ઇંગ્લિશ આવડતું નથી. તો પહેલાં સબ્જેક્ટ, પછી ડુ કે ડઝ, પછી નોટ અને V1. તો સબ્જેક્ટ કોણ આની અંદર, કોને અંગ્રેજી નથી આવડતું, કોણ નથી જાણતા, તો કે તેઓ. તો તેઓ એ સબ્જેક્ટ થયું, તેઓનું ઇંગ્લિશ થાય દે. તેની સાથે ડુ આવે, ડઝ આવે, તો કે ડુ નોટ. IV યુની સાથે ડુ નોટ આવે. એને ડુ નોટને ડોન્ટ એ કહી શકાય. જાણવાને યા તો આવડવાને નો કહેવાય, કે આગળ આવે કે એનો ડબલું નો, કનો નહીં બોલવાનું, નો બોલવાનું, ઇંગ્લિશ. કે દે ડોન્ટ નો ઇંગ્લિશ. એનું ઇન્ટેરોગેટિવ 1 કરવું છે તો ડુ ભાઈ છે અહીંયા આવી જાય, આ ભાઈ છે અહીંયા આવી જાય. તો ડુ દે અને નો ઇંગ્લિશ. તો એનું ગુજરાતી શું થાય, શું થાય ગુજરાતી? શું તેઓને ઇંગ્લિશ આવડે છે એમ થાય કે નહીં? તો હોશિયાર થઈ ગયા થોડાક. શું તેઓ ઇંગ્લિશ જાણે છે એમ થાય. પછી WH વર્ડ. તો આ ભાઈને આખા એમને મૂકી જ દેવાના છે. અને મારે એમ કેવું છે, એમ કેવું હોય મારે કે તેઓને શા માટે ઇંગ્લિશ, કેવી રીતે તેઓને ઇંગ્લિશ નથી આવડતું. તો હાવ એટલે કેવી રીતે, અને નથી શબ્દ યુઝ કરવો હોય, મીન્સ કે નેગેટિવ ઇન્ટેરોગેટિવની અંદર સબ્જેક્ટ પછી નોટ લગાડી દેવાનું, નહીં તો એમનો. આનો અર્થ શું થાય, તેઓ કેવી રીતે ઇંગ્લિશ નથી જાણતા. અને આનો અર્થ શું થાય, શા માટે તેઓ ઇંગ્લિશ જાણે છે. ગોટ ઇટ? વાય ડુ દે નો ઇંગ્લિશ. સેકન્ડ સેન્ટેન્સ લઈએ કે રીના મને ઓળખતી નથી. હવે જો ઓળખવું, જાણવું, આવડવું એ બધા નો કહેવાય, કે એનો ડબલું નો. ઓળખતી નથી તો ના છે, એક્સ્ટ્રા વર્ડ છે તો નો લગાડી દેવાનું. અને પછી સબ્જેક્ટ કોણ છે, તો કે આપણા રીના બેન. રીના. ડઝ નોટ શું કામ આવ્યું, નામની સાથે ડઝ આવે. રીના ડઝ નોટ નો મી. એનું ઇન્ટેરોગેટિવ બનાવવું હોય તો આ ભાઈ અહીંયા કે ડઝ રીના નો મી, મીન્સ કે શું રીના મને જાણે છે, ઓળખે છે.
અને મારે એવું કહેવું હોય કે મને કોણ ઓળખે છે, આપણે પોતે જ નથી ઓળખતા, બાકી તો બધા ઓળખતા હોય હે ને? આપણે પોતે જ આપણે ઓળખીએ જ ક્યારે. જ્યારે હુથી ક્વેશ્ચન પૂછતા હોઈએ ત્યારે કોની જેમ બને? તો કે સબ્જેક્ટ અફર્મેટિવ સેન્ટેન્સની જેમ બને. હુ એ જ સબ્જેક્ટ થઈ જાય. હુ નો મી. ગોટ ઇટ? હવે થોડાક એક એવું સેન્ટેન્સ લઈએ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સમવન, સમવેર, સમથિંગ અને એવરીવન ડિસ્કસ કર્યા હતા 4 વર્ડ. તો એમાં નેગેટિવ ઇન્ટરોગેટિવમાં શું ચેન્જ થઈ જાય એ જોઈ લઈએ. હવે હું એમ કહું કે મારા ઘરે રોજ કોઈક આવે છે, કોઈકનું ઇંગ્લિશ શું થાય? સમવન યા તો સમબડી. જે ક્યાં આવે? તો કે કર્તાની જગ્યાએ, સબ્જેક્ટની જગ્યાએ. તો સમવન, કામ શું થાય છે? આવવાનું, મીન્સ કે કમ. હવે સમવનને સિંગ્યુલર કન્સિડર કરવાનું, એટલે કમને અફર્મેટિવમાં એસ કે ઈએસ આવે. કમ તો છે જ, એસ લગાડી દેવાનું. સમવન કમ્સ ટુ માય હોમ ડેલી. આમાંનું ઇંગ્લિશ થાય. પણ હવે એનું મારે જ્યારે નેગેટિવ કરવું છે ત્યારે સમવનનું ઇંગ્લિશ શું થાય? તો કે નો વન થઈ જાય, જે સબ્જેક્ટની જગ્યાએ આવે. અને ત્યારે ડુ કે ડઝ યુઝ નથી કરવાનું. શું કામ? તો કે જો હવે આ 4 વર્ડ હોય. એક છે નો વન બાય, નો વન, પછી નો વેર, સમવેરનું નેગેટિવ નો વેર, પછી નથિંગ, અને નેવર. ખાસ યાદ રાખજો કે બધા ટેન્સની અંદર, નેગેટિવ સેન્ટેન્સની અંદર જ્યારે આ 4 વર્ડ હોય, નો વેર, નથિંગ, નેવર અને નોબડી, તો તેની સાથે નોટ ન આવે. શું કામ? તો કે એ પોતે જ જે છે એ નેગેટિવ. નોવેરનો મતલબ ક્યાંય નહીં એવો શબ્દ થાય. જો હું નોટ લગાડી દઉં તો નહીં નહીં 2 વાર આવે, જે ગ્રામેટિકલી રોંગ છે. નથિંગ એટલે કાંઈ નહીં. સમથિંગનું નથિંગ થઈ જાય. તો સમથિંગનું નથિંગ મીન્સ કે નથિંગ એટલે એમાં કાંઈ નહીં, એટલે નેગેટિવ થઈ ગયું. નેવર એટલે ક્યારેય નહીં. તો આ 4 વર્ડ આવે ત્યારે નોટ નહીં લગાડવાનું, સિમ્પલ એટલું યાદ રાખવાનું. અને અહીંયા પ્રેઝન્ટ ટેન્સની અંદર એસ કે એસ લગાડવાનું, અફર્મેટિવની જેમ કરવાનું. નો વન કમ્સ ટુ માય હોમ ડેઈલી, મીન્સ કે મારા ઘરે રોજ કોઈ નથી આવતું. એમાંનું ગુજરાતી થાય. હવે એનું મારે ઇન્ટેરોગેટિવ બનાવવું છે. તો સમવનનું નેગેટિવ નો વન, ઇન્ટરોગેટિવ એનીવન, શું કોઈ. શું કોઈ મારા ઘરે આવે છે એમ કેવું હોય ને, તો એને એનીવન થઈ જાય. અને બાકી ડઝ એનીવન કમ ટુ માય હોમ ડેઈલી, અહીંયા એસ કે એસ નહીં આવે. શું કામ? તો કે ડઝ યુઝ કર્યું છે તેમાં એસ આવી છે. અને એનું ઇન્ટરોગેટિવ બનાવવું કે મારા ઘરે રોજ કોઈક ક્યારે આવે છે. વેન ડઝ એનીવન કમ ટુ માય હોમ ડેઈલી. બસ સીધો એવો નાનો એવો કન્સેપ્ટ છે કે સમવેર છે કોઈક માટે સમવન અથવા તો સમબડી યુઝ થાય. એનું નેગેટિવ નોબડી યા તો નો વન યુઝ થાય. અને ઇન્ટરોગેટિવ એનીવન યુઝ થાય. બરોબર? ઓકે. એક્સક્યુઝ મી. હવે સેલ્ફ પ્રેક્ટિસ જે તમારે જ કરવાની હોય એને સેલ્ફ પ્રેક્ટિસ કહેવાય. પણ હવે કરવાનું કેવી રીતે છે? તો કે એક સેન્ટેન્સ જે છે એને અફર્મેટિવમાં, નેગેટિવમાં, ઇન્ટરોગેટિવ 1માં અને ઇન્ટરોગેટિવ 2માં, એમ 4માં તમારે બનાવવાના છે. અને પછી એ જ સેન્ટેન્સને અરીસામાં જોઈને બોલવાના છે. જ્યાં સુધી ફ્રેન્ડ્સ જેને બોલવાની ઈચ્છા હોય છે ઇંગ્લિશ, જ્યાં સુધી મિરર પ્રેક્ટિસ નહીં કરે, ખુદ બોલશે નહીં, ત્યાં સુધી નહીં આવડે. નદીમાં
તરવું હોય તો ડૂબકી મારવી જ પડે. કાંઠે બેસીને નવાય નહીં. નાતા હોય પણ એની મજા ન હોય. સૂર્ય પૂર્વમાં ઉગે છે. એક સેન્ટેન્સ લઉં. કઈ રીતે કરવાના છે તો કઈ એક્ઝામ્પલ આપું. હવે સૂર્યને કહેવાય સન. દુનિયામાં એકલોતી વસ્તુ હોય, એકની એક વસ્તુ હોય, એની આગળ ધ લાગે, એને યુનિક કહેવાય. તો જે યુનિક હોય, એક માત્ર એકનો એક જ હોય, એની આગળ ધ લાગે એટલે કે ધ સન સબ્જેક્ટ થયું. કોણ પૂર્વમાં ઉગે છે તો ધ સન સબ્જેક્ટ મળે. ઉગવાને કહેવાય રાઈઝ અને આથમવાને કહેવાય સેટ. એસીટી સેટ. તો અહીંયા ઉગવાની વાત થાય છે અને પૂર્વને કહેવાય ઈસ્ટ. તો ધ સન રાઈઝ એકલોતા ભાઈ છે, એક વચનની સાથે એસ કે એસ આવે. અહીંયા રાઈઝનો સ્પેલિંગ ઈ સુધી તો છે જ, એસ લગાડવું પડે અફર્મેટિવની અંદર. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અફર્મેટિવ થયું. હવે એનું નેગેટિવ કરવું છે તો અફર્મેટિવમાં એસ હોય, અહીંયા નેગેટિવમાં શું આવી જાય? ડઝ. ઇન્ટરોગેટિવને નેગેટિવમાં ડઝ યુઝ કરવાનું. ધ સન ડઝ નોટ રાઇઝ. ખાસ યાદ રાખવાનું, અહીંયા રાઇઝિસ જો લખાઈ ગયું એટલે કોમ્પિટેટિવ એક્ઝામવાળાનું પૂરું સેન્ટેન્સ રોંગ. શું કામ તો કે ડઝની અંદર એસ આવી ગયો છે એટલે અહીંયા એસ લગાડવાનું થતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ એમ થાય. ધ સન આગળ આવી જાય, ડઝ આગળ આવી જાય, ધ સન એની પાછળ આવી જાય તો ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. હવે આ વાક્યની અંદર હું આમનામ રાખી દઉં કે ડઝ ધ સન નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ એમ લખું તો સાચું છે કે ખોટું છે? એનો અર્થ શું થાય? તો હું એમ કહું ડઝ ધ સન નોટ રાઇઝ ઇન ધ ઈસ્ટ, તો એનું ગુજરાતી શું થાય? શું સૂર્ય પૂર્વમાં ઉગતો નથી એવું થાય. અને મારે એમ કહેવું છે કે સૂર્ય પૂર્વમાં ક્યારે ઉગે છે. ક્યારેનું ઇંગ્લિશ શું થાય? WH વેન. આ ભાઈ આખા નીચે મૂકી દેવાના. ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ અને કયો એક વર્ડ તો કે WH એક વર્ડ. વેન ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. વેન એટલે સૂર્ય પૂર્વમાં ક્યારે ઉગે છે. મારે એમ કહેવું છે શા માટે તો વાય ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. મારે એમ કહેવું છે કેટલા વાગે તો વોટ ટાઈમ ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. મારે એમ કહેવું છે કેવી રીતે તો હાઉ ડઝ ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. એવી રીતે WH વર્ડમાંથી એક કરતાં વધારે WHનો યુઝ કરી રિલેટેડનો અને કોઈ પણ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ ટુ આપણે બનાવી શકીએ. હવે એ જ રીતે આટલા સેન્ટેન્સ આપ્યા છે મેં, ઇઝી જ છે. એ બધાને આ રીતે તમારે 4માં કન્વર્ટ કરવાના છે. તેઓ રોજ સવારમાં 5 વાગે જાગે છે. જાગવાનું શું કહેવાય ભાઈ? ગેટ અપ. GET ગેટ અપ એને જાગવું કહેવાય. ભેગું કરી લેજો. પછી તે રોજ પિઝા ખાય છે. બિચારા જમવાને ઈટ. પિઝાને પીઝા. હંમેશાને ઓલવેઝ જે સબ્જેક્ટ પછી આવે. વિચારવાને કહેવાય થિંક. આ વાક્યની અંદર વિચારવું વર્બ છે, હું છે સબ્જેક્ટ છે. આ સેન્ટેન્સની અંદર હી સબ્જેક્ટ છે, ઈટ છે એ વર્બ છે. ચિલ્ડ્રન સબ્જેક્ટ છે અને પ્લે રમવું મીન્સ પ્લે વર્બ છે. ક્યાંકનું ઇંગ્લિશ સમવેર થાય. જ્યાં ક્યાં પછી કોના પછી આવશે? કોના પછી આવશે? પ્લે પછી. ઓકે, તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ખાસ તો સૌથી પહેલાં શું કરવાનું છે તો કે આ 3 ફોર્મ્યુલા જોઈ લેવાની છે. એક અફર્મેટિવની ઉપર લખી નાખવાની છે 4 ફોર્મ્યુલા. પછી એક સેન્ટેન્સ લઈ અને આ ચારેયની અંદર એને કન્વર્ટ કરવાનું છે. ફરીથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ખાલી 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે કે અફર્મેટિવ સેન્ટેન્સની અંદર એસ અથવા ઈએસ આવે અને નેગેટિવ અને ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સની અંદર ડુ અથવા ડઝ આવે. ગોટ ઇટ?
જ્યારે ડુ અથવા ડઝ લગાડ્યું હોય આપણે ડઝ લગાડ્યું હોય ત્યારે V1 ને એસ લાગતું નથી, V1 જ આવે એસ કે ES વગર. બરાબર. તો ગુડ બાય ગાઈસ એન્ડ હેવ અ નાઇસ ડે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની કોમ્પિટિટિવ એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ થોડાક ક્વેશ્ચન્સ અને ડેઇલી યુઝમાં કયા સેન્ટેન્સ કેવી રીતે આવે છે પ્રેક્ટિસ માટેના થોડા યુઝ કરશું.